જવાબો અમે અમારી જાતિ જે રીતે પૂછવા હોય એના અમે જવાબો આપીશું. આજે માનતા કે ઓટિઝમ એટલે એક જાતનું માનસિક રોગ નથી, માનસિક આપણે એવું માનતા કે ઓટિઝમ જ્યારે બાળક જોવા મળે કે ગામડો બાળક એને કોઈ માનસિક બીમારી માનસિક રોગ પણ નથી, માનસિક બીમારી પણ નથી. પણ આ એવું છે કે રિસર્ચ પ્રમાણે એટલું થાય કે કોઈ જગ્યાએ જે મેસેજ જવા જોઈએ પ્રોપર મેસેજ જતા નથી, એમાંથી પ્રોપર ફીચર થઈને ફાઇનલ એન્ડ સુધી જવા જોઈએ. એટલે શા કારણે થાય છે? ઘણા ઓટિઝમ બાળકો જીનિયસ પણ હોય છે. ઓટિઝમ બાળક આઈન્સ્ટાઈન ઘણા બધા જે છે અત્યારે મને અત્યારે જે લોકોએ પ્રોફેસર છે એડ્યુકેશનમાં એ બધા બાયોઇન્ફોર્મેટિક્સ જાયન્ટ ઇન બાયોઇન્ફોર્મેટિક્સ. ઓટિઝમ એક રોગ નથી, પણ એને એક જાતની આર્ટિફિશિયલ તકનીકમાં આપી ન્યુરલ તકનીકમાંથી એબ્નોર્માલિટી આપે. એ કયા જેનેટિક તત્વોના ખામીથી થાય છે એનો અભ્યાસ પાવડર આવે છે લંડનથી, એ તમારે 3 વર્ષ સુધી પાવડર જ આપવાનો, બીજો કશો ખોરાક ના આપો તો ચાન્સ છે કે તમારું એ બાળક એમાંથી બહાર આવી જાય. હવે આપણા દેશમાં તકલીફ એ છે કે લોકોને ખબર પડે છે ત્યારે 4-5 વર્ષથી મળે છે. પછી પીકેવીના કેસમાં કંઈ ના કરી શકે, એ તમારે એને લાઈફ ટાઈમ એવી રીતે મોટું કરવું પડે. એટલે જેટલું તમને નાનપણમાં ખબર પડે કે મારા બાળકમાં કોઈ ગડબડ છે તો તમારે જલ્દીથી એને આઈડેન્ટિફાઈ કરો તો તમને ખબર પડે કે આગળ શું ટ્રીટમેન્ટ કરવી. બધાની અલગ અલગ ટ્રીટમેન્ટ છે, જે પ્રમાણે જે ડિસઓર્ડર આવે. ઓટિઝમ એક ખાલી એના સિમ્પટમ્સનું લિસ્ટ છે, પણ એની પાછળ ઘણા બધા મેટાબોલિક, માઇટોકોન્ડ્રિયલ અને જેનેટિક ફેક્ટરો સમાયેલા છે. બાળકને ઘઉં અને ઘઉંની વસ્તુ ના આપો, જવની વસ્તુ ના આપો, દહીં, ઘી, છાશ, બટર, માખણ ના આપો. સર, સૌથી પહેલા આપનો પરિચય. રેડી એવરીવન? ગુડ. હું ડૉક્ટર કેતન પટેલ છું. અમદાવાદમાં હું 34 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી ખાલી ચાઇલ્ડ અને ન્યુરોલોજીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી હું ઓટિઝમ નામની બીમારી સાથે સંકળાયેલો છું. અને ભારતભરમાં બધા જ મોટા સિટીમાં હું ક્લિનિક ચલાવી અને વિઝિટ કરી રહ્યો છું. આ બીમારીમાં ખોરાક બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારા બાળકને ઘઉં અને જવની વસ્તુ, દૂધ અને દૂધની બનાવટ ના આપો, ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું અને બંધનું ગળ્યું ના આપો. તમારા બાળકને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ એટલે કે ચલાવો દોડાવો. કેમ? કે ચલાવવા દોડાવવાથી જે આ બાળકોમાં એન્ઝાયટી રહેલી છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ રહેલો છે, એ ઓછો થાય છે. અને બાળક છે ને એના મગજને પૂરતું ઓક્સિજનેશન મળવાથી બાળકની જે ઓટિઝમ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, એન્ઝાયટી, કે જે એનામાંથી બહાર નથી આવવા દેતી, એમાં બહુ સુધારો જોવા મળે છે. અને જ્યારે તમે એમાં ડાયટ કરશો એટલે તમારા બાળકમાં ઘણો બધો સુધારો જોવા મળશે. પણ જે બાળકને પેટ બગડેલું છે તો એના માટે લીકી ગટ સિન્ડ્રોમની, જે લોકોને મગજમાં સૂજો છે, ઓટિઝમ વાળા બાળકોને મગજમાં સૂજો હોય છે, તો તમે એને ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવાની દવા આપો. તમે તમારા રસોડામાં તમે જે તમારા બાળકનું દાળ શાક જે ભાત જે આપવાનું છે, જે બાળકને એમાં થોડું હળદરનું પ્રમાણ વધારે રાખશો તો એનું ઇન્ફ્લામેશન ઓછું થશે. એટલે તમે બહુ જ ઓછા ખર્ચે તમે તમારા બાળકમાં ઘણા બધા સુધારા લાવી શકો છો. બીમારી છે જેમાં બાળક નજરથી નજર નથી મિલાવતું અને બોલી નથી શકતો, કોઈ પણ એક વસ્તુ રિપીટેડલી કર્યા કરે છે, એ એના પોતાના હાથ હલાવ્યા કરે છે, કૂદકા માર્યા કરે છે, ગોળ ગોળ ફર્યા કરે છે. પોતાના ઘરમાં બીજા કે શેરીમાં 15 બાળકો હોય તો એ બાળક એકલું રહેશે, બીજા બાળક જોડે રમશે નહીં. એ પોતાનામાં ને પોતામાં રજૂ રહેશે, બીજા બાળકો સામે જોશે પણ નહીં. રમવાની વાત તો દૂર રહી, બીજા બાળક સામે જોશે નહીં, પોતે એકલું બધું કરીને રહેવા કરશે. આ ઓટિઝમની કેરેક્ટરિસ્ટિક છે. આમાં ઘણા બધા બીજા વધારે સિમ્પટમ છે, પણ આ માનસિક તણાવથી દૂર રહે તો ઘણા બધા ફાયદા જોવા મળશે. ઓટિઝમ છે જેનેટિકલી અને જે કહી શકાય કે મેન્યુઅલી આ વસ્તુ પહેલાં તો મારો પરિચય. હું ડૉક્ટર જયેશ, ગુજરાતની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સની સંસ્થા એ લગભગ અમે 35 વર્ષ પહેલાં સ્થાપન કરી. મુખ્ય કામ એ જ હતું કે જનીનશાસ્ત્ર જનીનશાસ્ત્ર બહુ જ નીચે નાના પાયે હતું, કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથેને સાંકળવું
એ રિસર્ચનો વિષય નહોતો પણ કેવી રીતે એને પુસ્તકીમાં લઈ ગયો ઓટિઝમમાં આપણે જે મેન્યુઅલ લગભગ 2015 સુધી ઓટિઝમવાળું આપણું પ્રમાણ જોવાનું હતું પણ આપણે પણ જાણીએ કે છેલ્લા 10 વર્ષમાં જે દુનિયામાં ઉત્તર પાછળ જોવા મળી છે એ પહેલાં 40 વર્ષથી લાઈફસ્ટાઈલ હોય કે જે પણ કારણ હોય એ બધા જ કારણોના લીધે ઓટિઝમનું પ્રમાણ બહુ જોવા મળ્યું. એમાં આપણે ભારતમાં જ એક દર 100 બાળકોમાં 100માંથી 1 બાળકમાં જોવા મળે, જ્યારે યુએસએમાં એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં લગભગ 37 to 31 બાળકોમાં જે બાળકનો ઓટિઝમ થાય છે. એમાં અમે હમણાં જ એક સ્ટડી પૂરો કર્યો. આઈ થિંક કે ભારતનો સૌથી પહેલો સ્ટડી હતો એ, અને એમાં ગુજરાત સ્ટેટ ઓફ બાયોટેકનોલોજી એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા પણ એમાં ઇન્ક્લુડ છે. એ સ્ટડી કરવો તો ભાઈ બાળકોમાં ધીરે કારણો છે, હજુ સુધી કારણો ખબર નથી, ટ્રીટમેન્ટ અપાતી હતી પણ શું ક્યાં આપણે વેર આર યુ લુકિંગ ફોર, તો એ જોયું તો અમે બધાનો સ્ટડી કરેલું જોવા મળ્યું કે આ બાળકોમાં મોસ્ટલી એમના જે સિનેપ્સિસ એટલે જે વાયરિંગ બ્રેનની અંદર જે વાયરિંગ થાય છે બાળકના જન્મ પછી 1 થી 5 વર્ષમાં થાય છે. એ સિનેપ્ટિક જે જીન્સ છે એ સિનેપ્ટિક જીન્સમાં ખામી હોય છે, બહુ માઇનર ખામી હોય, વેરી ફાઇન ફિલિંગ. એટલે જે બાળકોમાં આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં હોય, મેજોરિટી સ્પીચ નહીં જોવા મળે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે એ બાળકમાં એના જે જનની તત્વો હોય છે જનની તત્વોમાં ખામી જોવા મળે. અને મોસ્ટ ઓફ ધ જનની તત્વો એ ડોમિનન્ટ હોય, એટલે કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી દરમિયાન જે જનીનો સરખા કોઈ કોડમાં જવા જોઈએ એનો કોડ બદલાઈ જતો હોય તો આવું થતું હોય છે. ઘણી વખત એવું પણ મને કે માતાનું જંક ફૂડ છે, સ્ટ્રેસ ફેક્ટર છે, વાતાવરણની અસર છે, એડવાન્સ એજ છે, બીજું કોઈ પ્રોસેસ છે, એ બધા કારણે પણ ઓટિઝમ થાય. જેનેટિક્સના જે કારણો છે એમાં અક્ષરોના ફેરફાર સિનેપ્ટિક જીન્સમાં મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ મુખ્ય કારણ જોવા મળે છે. અમુક જનીત તો એવા પણ જોવા મળે છે કે જેમાં તમે ટ્રીટમેન્ટ આપી શકો છો. મેં કીધું તે પ્રમાણે રેડ સિન્ડ્રોમ MECP2 નામનું જીન અમને 20% કેસીસમાં જોવા મળે. એમાં ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે, જો કે હજી એનું ટ્રીટમેન્ટ ઇવોલ્વિંગ છે, એટલે જે આપણે ફાયદા નથી કહી શકતા. મેં આગળ કીધું પ્રમાણે ઘણી વખત ઓટિઝમવાળા બાળકો ઓટિઝમ એનું પ્રાઇમરી કોઝ જુદું હોય, મેન્યુફેક્ચર ઓટિઝમ તરીકે થયેલું હોય. પ્રાઇમરી કોઝ માને કે કોઈ મેટાબોલિક ડિસઓર્ડર હોય, PKU જેવું હોય, બાયોટિનિયસ કંઈ હોય, GCPD ડિફિશિયન્સી હોય, કે બીજા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ હોય, ડાઉન સિન્ડ્રોમ હોય, પણ હાઇપરથાઇરોઇડ હોય. હાઇપરથાઇરોઇડ કંડિશનમાં માતાને ખબર ન પડે તો એને લેબલ એ ઓટિઝમ નિદાન થયું ન હોય. આ બધા કારણોથી ઓટિઝમ થતું હોય છે. જેનેટિક ફેક્ટર 50% કેસીસમાં જનીન તત્વો આમાં ભાગ ભજવે છે. ઓટિઝમ અવેરનેસની સાથે સાથે ગુજરાતમાં પણ જયેશ શેઠ, અને આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સ, અમદાવાદની એટલે ગુજરાતની સૌપ્રથમ જેનેટિક સંસ્થા 1996માં અમે શરૂ કરેલી, અને ગુજરાત ઇન્ડિયાની સૌથી પહેલી સંસ્થા કે જેણે ઓટિઝમ પર વ્યવસ્થિત જેનેટિક સ્ટડીઝ કરીને પબ્લિશ કર્યો, અને એ ડેટા અત્યારે વર્લ્ડ ઓવર અને ઇન્ડિયામાં પણ વપરાય છે. એ મેં 2021માં સ્ટડી 2022માં પબ્લિશ કર્યા સ્ટડી. ગૂગલ પર મળશો તો તમને આ બધી માહિતી આની મળી જશે. સર, ઓટિઝમ એક્ઝેક્ટલી છે શું, લક્ષણો શું છે અને કેવી રીતે એને મટાડી શકાય છે? ઓટિઝમ એટલે કે જે બાળક હોય એની મેઇન પ્રોબ્લેમ ઓટિઝમવાળા બાળકોમાં એ તમારું બાળક આંખથી આંખ ન મિલાવે, સ્પીચ ના આવે, 2 વસ્તુ તો અમુક આપણે બોલતું ન હોય. આ 2 મુખ્ય સૌથી વધારે જોવા મળે છે. પછી ધીમે ધીમે એની બધી અમુક વસ્તુ ટોયલેટ ટ્રેનિંગ ન હોય બાળકમાં, એને જમવાનું હોય તો ખબર ના પડે, એની સ્પીચ જ ના હોય ને, એટલે બાળકમાં જે સ્પીચ ના જોવા મળે, સોશિયલ કોન્ટેક્ટ ન હોય, બીજા સાથે ભળે નહીં, એકલું મૂડી હોય, ત્યાં સમજ્યું કે બાળકમાં સમથિંગ એ મૂડી નથી પણ એમાં કંઈક પ્રોબ્લેમ છે. એ માતા પિતાને પહેલું સમજવાનું સાયન્સ છે કે મારા બાળકમાં નોર્મલ કરતાં કંઈક એબનોર્મલ છે, ને બાળક ડૉક્ટર પાસે જઈને નિદાન કરાવવું, તપાસ કરાવવી જોઈએ. ઓકે સર, કેટલામાંથી કેટલા બાળકો આવા હોય છે? ભારતમાં દર 101 બાળકમાં ઓટિઝમનું પ્રમાણ જોવા મળે છે, જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીમાં યુએસએમાં દર 37 બાળકોએ 1 બાળકમાં ઓટિઝમ થાય છે. આટલો ફરક કેમ ભારત અને વિદેશમાં? વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કારણ કે વાત સાચી છે, વી ડુ નોટ નો, પણ હું એ કહી શકું કે કદાચ લાઈફસ્ટાઈલ, મેં કીધું ને એ પ્રમાણે લાઈફસ્ટાઈલ તમારી બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈફસ્ટાઈલ સાથે સાથે બહુ સ્ટ્રેસફુલ વાતાવરણમાં કામ કરતા હો, તમે જંક ફૂડ બહુ જ ખાતા હો, તો જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે આપણું જે રંગસૂત્ર છે 3 અબજ DNA જે કોપી છે અક્ષરો, એ બધા અડધા કોપી જવા જોઈએ. એ જે સેગ્રીગેશન નથી થતું હોતું. એમાં પર્ટિક્યુલર સિનેપ્ટિક જે જીન્સ છે, બ્રેઇનને લગતા સિનેપ્સિસ એટલે વાયરિંગ માટેના જીન્સ, એમાં ખામી આવતી હોય છે. એ પોસિબલ છે કે વાતાવરણની અસર છે, આલ્કોહોલ, ફૂડ, લાઈફસ્ટાઈલ, વર્ક લાઈફસ્ટાઈલ, આ બધું જ કારણ
ગણી શકાય કે ઓટિઝમના કારણમાં છે. જેનેટિક ફેક્ટર તો ખરું જ એમાં. હું ડૉક્ટર કેતન પટેલ છું, હોમિયોપેથીનો ડૉક્ટર છું અને 25 વર્ષથી હું ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની પ્રેક્ટિસ કરી રહ્યો છું. કેતનભાઈ, આ ઓટિઝમ શું છે અને કેવી રીતે એની સારવાર થઈ શકે છે? ઓટિઝમ નાના બાળકોમાં 1.5 થી 2.5 વર્ષના બાળકોમાં જોવા મળતી બીમારી છે, જેમાં બાળક નજરથી નજર નથી મિલાવતું, એ રેસ્ટલેસ હોય છે, એટલે ભાગદોડ કરતું હોય છે, હાથ ઉલાળતું હોય છે, કૂદકા મારતું હોય છે, બીજા બાળકો જોડે મિક્સ નથી થતું, પોતે એકલું રમતું હોય, 15 બાળકોની વચ્ચે એકલું રમતું હોય, બાકીના 15ની સામે જોતું પણ નથી હોતું અને એને પોતે બોલી નથી શકતું અને કોઈ પણ એક વસ્તુ વારંવાર કર્યા કરે છે. આ ઓટિઝમના મેઇન સિમ્ટમ છે. આમાં ઘણા બધા વધારે સિમ્ટમ છે, પણ આ મેઇન સિમ્ટમો છે. સર, આમાં સારવાર કઈ સારી? ઓટિઝમવાળા બાળકને જો ગ્લુટીન ફ્રી, કેસીન ફ્રી, સુગર ફ્રી ડાયટ પર મૂકવામાં આવે, એટલે દૂધની વસ્તુ અને ઘઉંની વસ્તુ અને ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું, મધનું ગળ્યું બંધ કરવામાં આવે અને એ લોકોને દોડાવવામાં આવે, ભગાવવામાં આવે, એમને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ, સ્વિમિંગ કરવામાં આવે તો આ બાળકોમાં જબરજસ્ત સુધારો જોવા મળે છે. આ બાળકોમાં વિટામિનની ડેફિશિયન્સી હોય છે, જલ્દીથી વિટામિન ના આવે. તમે એનું જ્યારે પેટ હરખું કરશો, એનું લીકી ગટ સિમ્ટમ ટ્રીટ કરશો એટલે બાળકના શરીરની અંદર વિટામિન બનવાનું ચાલુ થશે અને તમારા બાળકનો નેચરલ ગ્રોથ ચાલુ થશે. સ્પીચ પણ આવશે. જો એનામાં કોઈ જીનેટિક મેટાબોલિક કે માઇટ્રોકોન્ડ્રિયલ ડિસઓર્ડર નહીં હોય તો એની સ્પીચ પણ આવવા લાગશે. શું આવા કિસ્સાઓ વારસાગત આવતા હોય છે કે પછી ભાગ્યે જ જોવા મળતું હોય છે? વારસાગત જો જીનેટિક ઓટિઝમ હોય તો જ એવા બાળકોમાં પણ ઓછી રહી છે, પણ જે અત્યારનું સ્ટ્રેસ લેવલ છે, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ છે, જે અત્યારે જે એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, એપિજેનેટિક ફેક્ટર છે, એ વધારે કામ કરી રહ્યા છે ઓટિઝમ પાછળ. ઓકે.